સંધ્યા, હા મમ્મી. કચરો વળાઈ ગયો કે હજી બાકી છે? બાકી છે હજી આ બાજુ. અને હું શું કહેતી હતી, શું? પેલું શાક સુધારવાનું હતું, મેં તને આપ્યું તું, એ સુધારી દીધું તે? બાકી છે હજી. લે, તું ક્યાંની કરતી શું હતી? કેટલા વાગી ગયા, હજી જમવાનું બનાવવાનું બાકી છે? હા પણ એમાં એવું હતું, પેલા બાજુવાળા બેન છે ને મને બોલાવતા હતા, કંઈક કામ હતું એટલે હું એમની સાથે 2-5 મિનિટ ઊભી રહી ગઈ બસ. એટલે કંઈ વાંધો નહીં, એક કામ કર, તું તારા સસરા માટે ચા બનાવી લે, હું બધી સાફ સફાઈ કરી દઉં છું. હજી આ બાજુ બધું સાફ કર્યું કે બાકી છે? બાકી છે આ બધું, આટલામાં વાળ્યું છે. સારું, હું વાળી લઉં છું, તું ચા બનાવી લે. ચિઠ્ઠી લાગે છે. આ શું? મંજુ, મેં તને જ્યારથી જોઈ છે ત્યારથી બસ તારા જ વિચારો આવે છે. મનમાં ને મનમાં હું તને ખૂબ જ પ્રેમ કરું છું, પણ તારી સામે આવીને કહી નથી શકતું. મારા નામની ચિઠ્ઠી લાગે છે. ઘણું બધું કહેવું છે પણ સામે આવતા ડર લાગે છે. હું તને ખૂબ પસંદ કરું છું. લિખિતન પ્રવીણ, મારા નામની ચિઠ્ઠી છે, પણ આ ચિઠ્ઠીમાં આવું બધું કેમ લખ્યું છે? હું કોને કહું આ ચિઠ્ઠી વિશે? કહું કે ના કહું? અને આમાં જે લખ્યું છે ખરેખર શું મારી માટે હશે? ના ના, મારે કંઈક કરવું પડશે. સંધ્યા, મમ્મી તમે બેસો. હું શું કહેતી હતી, મારી ઇસ્ત્રીમાં નવી સાડીઓ આપી હતી, આવી ગઈ છે? હા, કદાચ આવી જશે હમણાં બપોરે. જો ના આવી હોય તો મને જરા લઈ આપ ને, મારે પેકિંગ કરવું છે. કેમ, તમે ક્યાંય બહાર જાઓ છો? હા બસ, હવે જવું છે અહીંયાથી મારે. જવું છે એટલે? કોના ઘરે જાઓ છો? શેના માટે? ફરવા જાઓ છો બહાર ક્યાંય? માસીના ઘરે જાઓ છો રોકાવા માટે? હા, થોડા દિવસ ત્યાં રહી આવું એવું મન થાય છે. એક કામ કર, તું કબાટમાં બીજી જેટલી પણ સાડીઓ છે ને એ બધી પેક કરી દે. બધી પેક કરીને શું કામ જવું છે? 2-4 દિવસ જવું હોય તો શું છે? ના, હું વિચારું છું કે 2-3 મહિના રહીને આવું. 2-3 મહિના? હા. શું બોલો છો મમ્મી તમે? કેમ જવું છે તમારે? બસ હવે એમ પણ બહુ તારા ઘરે રહીએ સારું ના લાગે, લોકો વાતો કરે. હવે કોણ વાતો કરે? આવું ક્યારથી તમને બધું મગજમાં આવવા લાગ્યું? કેટલા ટાઈમથી તમે જોડે જ રહો છો ને મારે? હવે આટલા બધા સવાલો કર્યા વગર તું મારી બધી સાડીઓ કાઢી આપ, મારે પેકિંગ કરવું છે. પહેલા મને કહો, તમારે અહીંયાથી શું કામ જવું છે? તને શું કહું હવે? શું કહું? કોઈએ કંઈ કહ્યું તમને? અશોક કંઈ બોલ્યા? ના ના. તો અચ્છા, આ બાજુવાળા આંટી કંઈ બોલ્યા? એ છે જ પંચાયતી 1 નંબરના. એને તો છે ને હું એની ખબર લઉં છું હમણાં બરાબરની. અરે ના ના, એમણે કશું નથી કહ્યું મને. તો પણ કોને કહ્યું? મારાથી કઈ ભૂલ થઈ ગઈ? અરે ના ના બેટા, તારાથી શું ભૂલ થવાની, પણ ના થવાનું થયું છે. શું થયું? તારા સસરા છે ને એ મને યોગ્ય નથી લાગતા. એટલે? બસ મને એવું લાગે છે કે એમની નજર સારી નથી. હા, તમે શું બોલો છો મમ્મી? મારા સસરા તો બિચારા એની રીતે કામ કરતા હોય. તમને તો ખબર છે ને, એ તો બહુ વાતચીત પણ નથી કરતા ઘરમાં. જો મને આ યોગ્ય નથી લાગતું. એટલે મને કંઈ થયું? મારા સસરાએ તમને કંઈ કહ્યું? ના ના, એવું કંઈ કહ્યું નથી. એમણે જ કહ્યું હતું કે બેટા તમારે તો ભાઈ પણ નથી, તો એવું હોય તો તમારા મમ્મીને અહીંયા જ રહેવા બોલાવી લો, બિચારા એકલા શું કરશે. એમ તો એ દયાળુ સ્વભાવના છે મમ્મી, એવું કંઈ કરે એવા નથી. જો મને નથી ખબર એમનો દયાળુ સ્વભાવ છે કે કેવો સ્વભાવ છે, પણ મને થોડું અલગ જ લાગે છે. મને એવું લાગે છે કે મને સારી નજરે જોતા નથી. શું? હા.
એવું થોડું હોય મમ્મી. તમને નક્કી કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ લાગે છે. આમ તમને કંઈ એવો અનુભવ થયો છે? જો મને એવો અનુભવ થયો હશે ત્યારે જ હું કહેતી હઈશ ને. હા તો શું કર્યું? એવું કાંઈ કર્યું નથી, પણ એમ પણ લોકો શું કે વેવાઈ પણ ઘરમાં રહે છે અને વેવાણ પણ, અને લોકો તો કેવાના, લોકોનું તો કામ છે કહેવું એ. તું સમજતી કેમ નથી? સારું ના લાગે, લોકો ગંદી ગંદી વાતો કરે, અને એમ પણ બસ મને એવું લાગે છે કે એમની નજર સારી, અને કંઈ આગળ બીજું કશું થાય અને લોકો વાતો કરે ને એના કરતાં હું અહીંયાથી ચાલી જઉં એમાં જ સારું છે. શું કામ બીજું કશું થાય? મારા સસરાના મનમાં તો એવું કંઈ હશે પણ નહીં. અને જો હોય તો તમે મને કહી દો કે એક્ઝેક્ટલી થયું છે શું, તો મને ખબર પડે. જો મેં તને કહ્યું ને બસ એ જ છે કે મને એમની નજર સારી નથી લાગતી. મને એવું લાગ્યા કરે છે કે બસ એ ગંદી નજરે મને જોવે છે, અને સારું પણ નહીં લાગે કે આમ દીકરીના ઘરે હું રહ્યા કરું. એના કરતાં થોડા મહિના હું માસીના ઘરે ચાલી જઉં ને એ વધારે સારું રહેશે. અત્યાર સુધી તમે મારા ઘરે રહેતા હતા, હવે અચાનકથી તમે અહીંયાથી જતા રહેશો તો બધા મને નહીં પૂછે કે કેમ તારા મમ્મી જતા રહ્યા, કેમ તારા મમ્મી જતા રહ્યા? જો દીકરાના ઘરે રહીએ ને તો એ શોભીએ, પણ દીકરીના ઘરે બહુ રહીએ ને તો લોકો એમ પણ બધી વાતો કરે. એના કરતાં હું થોડો ટાઈમ ત્યાં રહી આવું ને એ વધારે સારું રહેશે. હું ના જ પાડીશ પણ તમે જબરદસ્તી અંદર પેકિંગ કરવા જતા રહેજો. મમ્મી, જો તમે વાતને સમજવાની કોશિશ કરો, શું કામ ખોટું આવું બધું કરવું છે? તમે મને કહી દો, હું મારા સસરા સાથે વાત કરું. એવું તો શું કર્યું છે? અરે ના ના, એવી કંઈ વાત કરવાની જરૂર નથી. મને બસ યોગ્ય લાગે છે કે મારે થોડા ટાઈમ અહીંયાથી જતા રહેવું જોઈએ. ચાલ, હું મારું પેકિંગ કરું છું. હાસ, થોડો તડકો ઓછો થયો, પવન આવ્યો તો સારું લાગે છે. બાકી ક્યારનો બહુ તડકો હતો ભાઈ. હા, અત્યારે આ ઉનાળો છે ને, આ વખતે તડકો જેટલો પડ્યો છે ને એટલો તડકો તો છે ને કોઈ દી નથી થયો. હા, પણ આજે ને જેટલો તડકો વધારે પડશે ને ભાઈ, વરસાદ એટલો સારો આવશે. એ પાકી વસ્તુ છે. હું તમને શું કહું? બોલ ને બેટા. આ અશોકના હાહુ કેમ ઘર છોડીને જતા રહ્યા કે સમજ ન પડી? હા, ઘર છોડીને જતા રહ્યા એટલે મેં જોયા ખરા એ લોકોને, સંધ્યાબોને એ લોકો એ બહાર જતા હતા. શું વાત શું છે? મેં સવારે જોયું તો એનું મોઢું પણ ચડેલું હતું વેવાણનું. મને કાંઈ સમજાતું નથી. તમે કહો છો સંધ્યાઓને બે જતા હતા તો એને મૂકવા ગયા હોય, પણ અચાનક આમ ઘર છોડીને જતા રહ્યા. કેટલા સમયથી આપણી ભેગા રહે છે. મેં અશોકે પાછો મળ્યો નહીં, ક્યાં ગયો મારે પૂછવું હતું. હા, એ અશોક મળે તો એને કંઈ વાત થાય ને ભાઈ, એના સાસુ છે એટલે મારા વેવાણ ખરા, પણ સાસુ તો એના છે ને. કદાચ સંધ્યા ને અશોક વચ્ચે કંઈ ડકો ના થયો હોય. ખબર નહીં, અશોક તો ખબર છે તમે બોલે એવો કંઈ છે નહીં. અરે પણ હવે વર બાયડી વચ્ચે અંદર બનબાને શું થતું હોય ને આપણને કાંઈ ખબર ન હોય. એટલે અશોકે આમ પાછો આપણો સીધો છે, પણ એની બાયડી જોડે કેવો રહે છે એ થોડી ખબર હોય આપણને. હા, તમારી સાચી. પણ આ સંધ્યાને અને એના મમ્મીને કાંઈ બોલાચાલી થઈ એવું નથી ને? અરે હું એ જ તને કહેવા માંગુ છું કે સંધ્યાને ને એની બાને તો બોલાચાલી થઈ હશે કે નહીં, પણ કદાચ અશોકને લીધે ના થઈ હોય એમ વિચારું છું. તો અશોકને પૂછીએ તો ખબર પડે ને કે શું થયું, એ લોકો વચ્ચે થયું છે કે એ લોકો મા દીકરી વચ્ચે કાંઈક થયું છે. કાંઈ નહીં, તો હું અશોકને આગળ આવે એટલે પૂછી લઉં કે મેટર શું છે. પણ આવી રીતે આમ કીધા વગર, કોઈને મળ્યા વગર, કાંઈ જાણકારી કર્યા વગર જતા રહી. તમારે કંઈ વાત થઈ જ નથી? ના ભાઈ, મારે શું વાત થવાની હોય, મારા વેવાણ છે. હું તો હવે પણ કદાચ એવું પણ બને ને કંઈક કામ માટે ગયા હોય ને પાછા આવે, પણ જે રીતે એમનું મોઢું ચડેલું જોયું ને મેં, મારી સાથે પણ બરાબર વાત ના કરી, એટલે મને ડાઉટ તો ગયો જ કે દાળમાં કંઈક કાળું તો છે જ. કંઈ નહીં, અશોક આવે એટલે હું એની સાથે વાત કરી લઉં કે કંઈ ઘટના ઘટી છે, શું થયું છે. આમ કીધા કર્યા વગરના અચાનક જતા રહી, કોઈને કંઈક એના મનમાં કંઈક હોય તો આપણને ખ્યાલ આવે ને, તો આપણે તો અહીંયા વ્યવસ્થિત રીતે રાખીએ છીએ, કારણ કે એનું આગળ પાછળ કોઈ નથી. સંધ્યા એની એકની એક છોકરી છે, એને પછી અશોકને કોઈ સાળો પણ નથી. નકર એમ થાય કાલો ભાઈ ત્યાં 5-15 દી ત્યાં જતા હોય, 5-15 દી અહીંયા આવતા, એવું તો કંઈ છે નહીં, કોઈ છે નહીં એનો આધાર. એ જાણીને તો આપણે અહીં રહેવા દીધા એટલે આપણે આગ્રહ કરીને જ લાવ્યા હતા. એમાં શું છે કે આપણી સંધ્યા બહુને પણ જો એની બા તરફ આપણી સંધ્યા બહુ પણ છે ને, ભલે અહીંયા આવી ગઈ, એના વર સાથે આપણી સાથે અહીંયા રહે છે, એનું મન લાગી રહે, પણ છોકરીઓનું શું છે, સ્ત્રીઓનું શું છે બેટા, બહુ મન નાજુક હોય છે. અને ખાસ તો એની બા એકલા રહે છે ને, એટલે કે એકલા રહેતા હતા ને, એટલે એનું મન એની બામાં વધારે રહ્યું. હા, એને કારણે જ એની ચિંતા કર્યા કરતા, એટલે તો આપણે અહીં જ બોલાવી લીધા ને આપણને આમે કંઈ ભારી નથી પડતા.
આટલા લોકો છે એમાં એક વધારે. એમાં શું છે, હા, અને આમ પણ સંધ્યાને સારું લાગે ને એના મમ્મી આવે તો એને ટેન્શન ના રહે. ત્યાં હોય તો એકલા એકલા એને ચિંતા થયા કરે કે શું થયું છે શું નહીં. અહીંયા સામે હોય તો સારું, પણ આ વાતનો તાક તો હું મેળવીને જ રહીશ. હા, એટલે ઘટી છે એમનો સ્વભાવ તો આમ બધી રીતે બરાબર છે. કોઈ દિવસ એટલે એવી રીતે કંઈ વર્તન નથી કર્યું. હળીમળીને રહેતા હતા, ઘરના કામમાં મદદ કરતા હતા. કાંઈ વાંધો નહીં, તો હું વાત કરી લઈશ. પણ હવે એ વાત જવા દો. હું તમને શું કહું છું, મારા મામાનો ફોન હતો. અચ્છા. કે આ તારા બા ઓફ થઈ ગયા પછી ના તારા પપ્પા અહીંયા પણ આંટો આવતા નથી, એટલે શું કે અમારી બા પૂરતો સંબંધ રાખવાનો, તમારે સંબંધ તોડી નાખવાનો છે. હવે ઠપકો મારે સાંભળવો પડે તો તમારે સાસરીમાં એકાદો આંટો મરાય. તમારે શું કામ, ફ્રી તો હો છો તમે? ભાઈ, મારે કેટલા કામ હોય છે તને નથી ખબર. હવે એટલે હું તમને દેખાતો હોઉં છું ફ્રી, પણ હું જ્યારે ફ્રી પડતો હોઉં છું ને ત્યારે જ તમે લોકો મને જુઓ છો. પણ તમે કામ કરો ને, તમે શું કામ એટલી બધી જવાબદારીઓ લઈને બેઠા? તમે બે ભાઈઓ સંભાળી લઈશું ને, તમે જાઓ ને. હવે તમે કુટુંબ જાત્રા કરો, બધાને હળવો મળો, બધા સાથે જાત્રાએ જાઓ, ક્યાંક એક સારા 5 દોસ્તારોને પ્રોગ્રામો કરો, આવું બધું કરો ને. હવે જીવનમાં હવે હું તમારે ભેગું લઈને જવાનું છે. શું પરિવાર સાથે જ મને રહેવાનું ગમે છે ભાઈ. હા, થોડા ઘણા ભાઈબંધો છે, પણ મને એ લોકો સાથે એટલે હું મારો પરિવાર, મારા દીકરાઓ. મારી વાત તમે સાંભળો. આ મામાને એવું થાય કે મારા મમ્મી જતા રહ્યા એટલે બનેવી લાલે મારે સંબંધ પૂરા કરી નાખ્યા, અને ખોટું ના લાગે? હા, તમારા બબ્બે શાળા લઈને બેઠા છો તમે, તો જવું જોઈએ એની પાસે. આંટો મારો, 5 દી રોકાઈને વી આવવાનું. કાંઈ એવું લાગે તો 1 દી ટક ખાઈને વી આવવાનું. બહુ એવું થાય તો પણ જાવ તો એને સારું લાગે બિચારાને, સમજાણું? મને ઘણી વાર કહે કે તમે ક્યારેક આવો. અરે પણ એમને જ બોલાવો ને અહીંયા. તમને ખબર છે ને મારા મામાની ટેવ કેવી છે? શું કહે ખબર છે? ના, આવો ભાણીએ ભાઈ, તમે અમારા કળોયા કહેવો, તમારા ઘરનું તો પાણી ન પીવાય, ઘરનું દીકરીના ઘરનું પાણી પીવાય. આવી વાતો લઈને બેઠા હોય. હવે બધી જૂની વાતો ના કરવાની હોય. નવો જમાનો છે બધા. હવે આપણે જુઓ ને, આપણા વેવાણ આપણા ઘરમાં રહી જ છે ને. હા, એટલે વેવાણની જ વાત આવી જો પાછી. હવે આમ કોઈ વેવાણ કોઈના ઘરમાં રહેતી હોય છે કે? પણ ભાઈ તું બોલો, તપાસ કરજે. અશોકારે વાત કરી લો, આગળ પૂછીએ એમના મનમાં શું છે ને ખોટું. હા હા, કંઈ નહીં, વાંધો નહીં, હું આ વાત કરી લઉં ને. જરા આરામ કરી લો. હા, કરી અરે બાપરે, જરા ઠંડી હવા ખાવા દે ભાઈ. આ આખા ઘરમાં મેં તને ગોતી અને તું અહીં ચોકડીમાં બેઠી છો. જો મારી વાત સાંભળ, મારે તને એક વાત પૂછવી છે. બોલો. તારા મમ્મી અહીંયા રોકાવાના હતા હજી વધારે, તો આમ અચાનક કેમ વયા ગયા? હે, જવું હશે એમને એટલે જતા રહ્યા, બીજું શું? ના ના, તારું મોઢું જોઈને મને લાગે છે કે કાંઈક ચૂ છે. એટલે જે વાત હોય ને એ મને હાસી કહી દે. જો સંધ્યા, મને ખબર છે કે મારા ઘરમાં કોઈ એવી વ્યક્તિ નથી કે જે તારા મમ્મીનું અપમાન કરે, સમજી? તો મને લાગે છે કે તારી અને તારા મમ્મી વચ્ચે કંઈક થયું હોય છે. અરે મારે ને મારા મમ્મીને શું થવાનું? ઝઘડો થયો હશે મને એવું લાગે છે. હા હા, શું બોલ? છોડો ને, જે વાત હોય એ. મમ્મી જતા રહ્યા ને વાત પૂરી. ના 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 ના, વાત એમ પૂરી હું નહીં કરું. કારણ કે હજી કાલ સાંજે મને કહેતા હતા કે મને અહીંયા બહુ ગમે છે, હું હજી હમણાં રોકાય. તો આમ અચાનક એ ઘરે વયા જાય એમ તો ન ચાલે. તારે મને વાત તો કરવી પડશે. તમને કહીશ તો તમે માનશો નહીં. અરે હું નહીં માનું, અને કેમ ન માનું? જો મારી વાત સાંભળ, જે વાત હોય ને મને કર. તારે વાત તો કરવી જ પડશે. એમાં એવું હતું કે બોલ ને જલ્દી. મમ્મીને પપ્પાથી પ્રોબ્લેમ હતો. મમ્મીને પપ્પાથી પ્રોબ્લેમ હતો? હા. હું ન માનું. પપ્પાએ મમ્મી સાથે કંઈ ગેરવર્તન કર્યું છે. આ કેવી વાત કરશો તું? મમ્મી એમ કહેતા હતા કે તારા સસરા મારી ઉપર ખરાબ દ્રષ્ટિથી જોવે છે, એટલે મારે અહીંયા નથી રહેવું. પપ્પા આ હાથ ઉઠતી જાય? એ જ કહું છું, મને પણ વિશ્વાસ નહોતો આવતો. મેં તો મમ્મીને પૂછ્યું પણ ખરું કે એવું તો શું કર્યું છે પપ્પાએ, પણ મમ્મીએ મને જવાબ જ ના આપ્યો. આ તો ખોટું કહેવાય ને. અને પપ્પાનું નામ આ એરિયામાં કેવું છે તને ખબર છે? ગમે એ સારું કામ કરવાનું હોય તો પેલા પપ્પાને પૂછે કે જરીક તમે આવજો ને કામ છે, અને પછી છે ને બધું કે કાંઈક પ્રસંગ હોય તો એને પેલા બોલાવે. બધી વાત સાચી, પણ અત્યારે જે લોકો આમ વ્હાઈટ કોલર બતાવીને ફરતા હોય ને, એના જ અંદર ખાને કેટલાય ધંધા ચાલતા હોય. હા, પપ્પાએ તો હવે બહુ કરી. મને લાગતું નહોતું કે પપ્પા આવા માણસ છે.
અને મને શરમ આવે છે કે હું એનો દીકરો છું. હા, મારે આ મારા સાસુ ઉપર આવી ખરાબ દ્રષ્ટિ કરે. હા, પણ જો તું ચિંતા નહીં કરતી, હું પપ્પા પાસે જાય અને બધું છે ને પૂછાય કે તમે આવા ધંધા શું કામ કર્યા. સમજી તું? આવું કેમ કરી શકે? પણ પોતાના સંધ્યા, વેવાણ એટલે તો બેનની જગ્યાએ ગણવાના હોય એમ. હાચી વાત છે તારી, પણ એક બીજી વાત કહું કે આ વાત હાચી હશે કે ખોટી એ તો પેલા એટલે તમને એવું લાગે છે કે હું ખોટી છું, મારા મમ્મી ખોટા છે? અને એવું તો ન જ હોય ને કે એમને આપણા ઘરે આટલું બધું રોકાવું હતું અને એ જતા રહ્યા. કોઈ પણ માણસ પોતાની દીકરીના ઘરને આવી રીતના બદનામ શું કામ કરે? એ વાત તારી હાચી, પણ તું ચિંતા નહીં કરતી. હું છે ને પપ્પા પાસેથી એક વાતનો જવાબ લઈશ. એટલો ગુસ્સો આવે છે ને મને તો. તમે છે ને પપ્પા સાથે વાત કરી લેજો. ખોટી હું વાત કરવા જઈશ ને તો વાતનું વર્તેશન થઈ જશે ને ઝઘડો થશે અલગ. ના ના, હવે આગળ છે ને ઝઘડા ન થાય ને એવો હું પ્રયાસ કરીશ. પણ પહેલાં તો આ હલકટ ભરી વાત છે ને એ પપ્પાને કરવી પડશે. સમજી તું? અને બીજી વાત એ કે કોઈ દી પપ્પાનું ખરાબમાં નામ નહોતું જોયું મેં, કે સાંભળ્યું નહોતું. તમને કહ્યું ને કે આવી રીતે બાર બધે પાંચમાં પૂછાતા હોય ને એ અંદર ખાને પોણા ભાગના એવા જ હોય. હા, બધા એવા ન હોય, પણ તું કે એમ કોક એવા હોય. અને એના લીધે પછી બધા નામ બદનામ થાય. હાચી વાત છે તારી. ગમે એક સમાજ હોય એણે એક વ્યક્તિ એવું કર્યું હોય ને તો આખો સમાજને બદનામ કરી નાખે, કારણ કે સમાજને કોઈ નહીં પૂગી શકે. કંઈ નહીં, હું અત્યારે જ પપ્પા પાસે જાઉં છું. પપ્પા, હા બોલ, શું થયું? તમને નથી ખબર હું છું એમ? હે? હવે તું કંઈ કહે તો મને ખબર પડે ને શું થયું તે. ના ના, આમાં કેવી વાત છે ખબર? માણાના મગજમાં બીજા પ્રકારની વાત હોય ને એ આપણને ન ખબર હોય. અરે પહેલા પ્રકારની, બીજા પ્રકારની, કેવા પ્રકારની વાતો હોય ભાઈ? વાત એટલે વાત હોય. બોલ ને, શું વાત છે? આ તમે મારા હાહુ હારે શું કર્યું? હે? હે? તારા સાસુ સાથે હું શું કરું ભાઈ? અરે એ તો મારા મહેમાન છે. આવી કેમ વાત કરે છે તું? બસ કરો ને. અને હું આવી વાત કરું છું ને તમને હસવું આવે છે, તો હસવું. જરી કઈ શરમય નથી આવતી? અરે તો હસવું જ આવે ને. અરે વેવાણ સાથે હું શું કરવાનો ભાઈ? તમે એના અડપલા કર્યા છે, બરોબર? ગાંડો થઈ ગયો. ગાંડો હું નથી થઈ ગયો, પણ ગાંડો અત્યાર સુધી હું હતો. હું તમને કેવા માણા માનતો હતો. અને મને તો અત્યારે શરમ આવે છે કે હું તમારો દીકરો છું, તમારો. એટલે શું પાગલની જેમ મંડી પડ્યો છે? કોણે કીધું તને? મેં ક્યાં કોઈ અડપલા કર્યા તારી સાસુને? મારે તારી સાસુને અડપલા કરવા જ કેમ પડે ભાઈ? હવે મારી વાત સાંભળો. મારા સાસુ આ ઘરેથી વયા ગયા ને એનું કારણ જ તમે છો. લે, હું રાત સાથે એ જ વિચાર કરતો હતો કે તારા સાસુ અચાનક જ કેમ જતા રહ્યા ને એ દિવસે સવારથી એમનું મોડું ચડેલું કેમ હતું. અરે પણ હું એમને મળ્યો નથી, મારી સાથે કંઈ વાતચીત નથી થઈ, તો પછી એમને જવાનું કારણ હું કઈ રીતે હોઈ શકું? હવે બંધ થાવ ને હવે, બરોબર? આ સમાજમાં તમારું કેવું નામ છે. આ તો છે જ ગમે એ કાંઈક સારું કામ હોય ને તો પેલા એમ કે પ્રવીણભાઈને બોલાવો, અને એ કે ને એ પ્રમાણે આપણે હાલશું ને તો આપણો આ પ્રસંગ છે ને એ બહુ સારી રીતે પતી જાય. આ તો પતી જ જાય છે ભાઈ. હું જાઉં છું એટલે બધું સારી રીતે જ પતે છે. પણ હવે ખબર પડી કે તમે ત્યાં હું લેવા જાવ છો. અલ્યા તું તારું ગાંડું થઈ ગયું. મગજ કામ કરે જ તારું. બધુંય કામ કરે છે, બરોબર? મારું મગજ બધુંય કામ કરે છે, પણ તમને છે ને જરી કઈ શરમ નથી. એટલે પણ તને કોણે કીધું આવું કાંઈ તારી સાસુ સાથે મેં કંઈ અડપલા કર્યા એમ? સંધ્યાએ મને બધી વાત કરી. હે? હા. અરે સંધ્યા બહુ પાગલ થઈ ગઈ છે. તમે એને પાગલ કયો માં? એ જો સાંભળી જાય ને તો ઘર છોડીને જતી રહે. અરે નહીં જાય હવે. નહીં જાય. અને તમે છે ને હાસુ બોલો, શું હતું બધું? અલ્યા ભાઈ, કેમ મારી વાત માનતો નથી? તારી સાસુને મેં જોઈ નથી, જુરતી જોઈ. એ તો કંઈ મોડું ચડેલું હતું, સવારથી કંઈ એ લોકોનું ચાલ્યા કરતું હતું, એટલે ઝઘડો તો નહોતો થતો, પણ મને કંઈ સમજાતું નહોતું અને ચાલ્યા ગયા. હવે મારી સાથે કોઈ વાતચીત જ નથી થઈ તો હું કઈ રીતે કહું કે એમને પ્રોબ્લેમ શું છે? વાતચીત કરવાની તમે કોશિશ કરી હશે, પણ ત્યાંથી ના આવી હશે. સમજ્યા તમે? હવે મને બધી વાત સમજાય છે. એ ભગવાન, પણ શું પપ્પા, સમજાવવા છોકરાને? મારે તમને હવે શું કહેવું? તમે મારા પપ્પા છો અને તમને મારે સલાહ દેવી એ ખોટું કહેવાય.
અરે આખા ગામમાં તને ખબર છે મારી ઇજ્જત શું છે. ભાઈ હવે ઇજ્જત તમારી ઇજ્જત હું છે ને યાદ મને ખબર પડી. અરે પણ ગામની કોઈ પણ મહિલાને જઈને પૂછી જો, એ લોકો મને જોઈને છે ને લાજ કાઢે છે. એટલી મારી ઇજ્જત છે. આજ સુધી મેં કોઈને આંખ ઊંચી કરીને જોયું નથી. અને આ ઘરમાં ને ઘરમાં તારા સાસુને શું કામ હું જોઉં? હવે ખબર પડી કે બધી લાજ હું કામ કાઢી જાય છે. કારણ કે પેલા લાજ નહીં કાઢતી હોય ને ત્યારે તમે લાજ કઢાવી છે, સમજ્યા? તમે એની સામે એવી દ્રષ્ટિ કરી છે એટલે જ હવે તમારથી ડરી ડરીને છે લાજ કાઢતી હશે. એટલે તું ગાંડો થઈ ગયો છે. હું ગાંડો નથી થઈ ગયો. તું તારી બાયડીનું સાંભળીને તું ડરી ગયો છે એટલે એની ફીવરમાં બધું બોલ્યા કરે છે. તમે મારા પપ્પા છો, મારો બાપ. હા હે? અને હું મારી ઘરવાળીની વાત માનું છું કારણ કે એ એની જગ્યાએ હાસી છે. તમારા કારણે મારા હાહુ વયા ગયા. હે? નકર બચારાને કેટલા દી રોકાવું તું ખબર છે તમને? એ તો કાયમ માટે જ રોકાવાના હતા. આપણે ક્યાં ના પાડી હતી? આપણે તો લાયા હતા એમને. પણ તમે- કે આ સંધ્યા બહુ એકલા ના પડી જાય એટલે. તમે બહુ ખોટું કામ કર્યું છે પપ્પા. અરે ભાઈ આને કોઈ સમજાવો અને યાર. અત્યારે છે ને હવે બહાર નહીં જતા, તમે ઘરે ને ઘરે રહેજો. હું કહું હા ચાલ હું ઘરમાં જ રહું છું પણ દિમાગમાંથી બટાકા કાઢ. તારી સાસુને મેં કંઈ કર્યું નથી. ખોટું. ગાંડા જેવો દિમાગ ખાય છે મારો. અને રૂમમાં જ રહેજો. હા ભાઈ રૂમમાં જ રહીશ. આની કરતાં તો આ મારી મમ્મી વહી ગઈ એની કરતાં આ વયો ગયો હોત તો સારું હતું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે આમ અચાનક ઘર છોડીને આવી ગયા, કંઈ સમજાણું નહીં, કોઈને કંઈ વાતની જાણ કરી નહીં, અને આવી રીતે શું થયું છે કંઈક વાત જણાવશો તો ખબર પડશે. તમને કહીશ તો તમને ખરાબ લાગશે. ખરાબ લાગશે એટલે કેમ? મારા ભાઈ અશોકે કંઈ તમને કહ્યું? ના જમાઈ તો બહુ સારા છે. તો પછી તમારે એને સંધ્યાને કંઈ બોલાચાલી થઈ? અરે ના ના, અમારે મા દીકરીને તો શું પ્રોબ્લેમ હોય. તો પછી કદાચ અશોક અને સંધ્યાને કંઈ બોલવા થયું હોય ને તમને કંઈ દુઃખ લાગ્યું હોય, જો મારા ભાઈએ એવું કંઈ કર્યું હોય તો એના વતી હું તમારી માફી માગું છું. પણ તમે ના ના, એવું કંઈ નથી. વાત જરા એમ છે કે તમારા પપ્પાએ મારી સાથે ગેરવર્તન કર્યું છે. શું? હા. હા, તમે શું બોલી રહ્યા છો? અમારા પપ્પા તમારી સાથે? જો ખાલી ગેરવર્તન કર્યું હોત તો પણ ચાલત, પણ એમણે બહુ અભદ્ર વસ્તુ કરી છે એટલે હું અભદ્ર વસ્તુ કંઈ પણ કરી છે? નથી શકતી. મારા પપ્પાએ આ વાત મને માનવામાં આવતી જ નથી કે મારા પપ્પા આવું કરી શકે. જો તમારે કંઈ સમજવા ફેર તો નથી થયું ને? જો રાજ, મારા સમજવામાં કોઈ ફરક નથી. 4 દિવસ પહેલા જ્યારે હું કચરો વાળતી હતી ને ત્યારે મને એક ચિઠ્ઠી મળી હતી, અને ચિઠ્ઠી મારા માટેની હતી અને લખી હતી તમારા પપ્પાએ. અને એમાં જે લખ્યું હતું ને, કદાચ હું મારા મોઢે તમને કહી નહીં શકું, પણ એ વાંચીને તો મને એવું લાગ્યું કે કાશ ધરતીમાં હું સમાઈ જાઉં. અરે કેવી વાત કરો છો તમે? મારા પપ્પાએ આવી હરકત કરી? જો મારા માનવામાં તો નથી આવતો કે મારા પપ્પા આવું કરી શકે, પણ તમે કહો છો કે ચિઠ્ઠી મળી અને મને તો સમજાતું નથી કે ચિઠ્ઠી મારા નામની જ હતી. પહેલાં તો મને પણ વિશ્વાસ નહીં આવ્યો, પણ એમણે જે નામથી ચિઠ્ઠી લખી હતી ને એ પહેલાં મને લાડમાં એ જ નામથી બોલાવતા હતા, અને ચિઠ્ઠીમાં એ જ નામ લખેલું હતું, મારું ગુલામનું મંજુ. અચ્છા, એટલે આ બધું મારા પપ્પાને લીધે થયું છે એમને? જુઓ, મને નથી ખબર કે એમના મનમાં શું ચાલી રહ્યું છે, પણ આ બધું થયા પછી એ ઘરમાં મારું રહેવું સારું ન ગણાય. તમારી વાત પણ ખરી છે. કોઈ પણ સ્ત્રી આવું સહન ન કરી શકે, પણ આજે મારું માથું શરમથી ઝૂકી ગયું છે કે મારા પપ્પાએ આવી હરકત કરી અને આ તમે કહી રહ્યા છો. આપણે તો સગાવાલા છીએ. અરે એક ઘર તો ડાકણ પણ મેલી દે એટલે મારા પપ્પાએ ઘરમાં જુઓ, તમે ચિંતા નહીં કરો, હું મારા પપ્પાની બરાબર ખબર લઈશ. અરે ના ના, મારા લીધે તમે એ ઘરમાં કકડાટ ના કરશો. હું એટલે જ શાંતિથી એ ઘર છોડીને ચાલી આવી છું કે મારા દીકરીના સંસારમાં કોઈ પ્રોબ્લેમ ના આવે અને લોકો શાંતિથી રહે. જુઓ, તમારી દીકરીને ક્યારેય કોઈ પ્રોબ્લેમ નહીં આવે, પણ જ્યારે સંતાનો કંઈક ભૂલ કરતા હોય ને તો
તો વડીલો એને ઠપકો આપતા હોય છે, પણ આજે વડીલો ઉઠીને ભૂલ કરે તો સંતાનોને પણ એને ઠપકો આપવો જ પડે. તમે ફિકર નહીં કરો, હું આ રીતે મારા પપ્પા સાથે વાત કરીશ. પણ જુઓ, મારા પપ્પા વતી એણે કરેલી ભૂલની હું તમારી પાસે માફી માગું છું. અરે ના ના, એમાં તમારું શું વાંક છે? મારો તો કંઈ વાંક નથી, પણ વાંક મારા પપ્પાનો છે. તમે મારા ભાઈના સાસુ છો, અને કોઈ સગાવાલામાં આવું કરે તો અશોક અને સંધ્યાને શું સમજવાનું? અરે સંધ્યાને તો બિચારીને જીવવું પણ મુશ્કેલ થઈ જાય. મેં મારી દીકરીની ચિઠ્ઠીવાળી વાત કરી નથી, અને તમે પણ ના કરતા, નહીં તો એને જાણીને બહુ દુઃખ થશે, અને કુમાર અને એના વચ્ચે કંઈ અણબનાવ થાય એવું નથી ઈચ્છતી. સારું કર્યું, તમે બહુ સારું કર્યું અને સમજદારીભર્યું કામ કર્યું છે. આટલું તમારી સાથે થયા હોવા છતાં પણ તમે અમારા ઘર માટે વિચાર્યું છે, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. અમને તો એમ હતું કે તમારું આગળ પાછળ કોઈ નથી, તો ભલે તમે અહીંયા રહો, તમારી એકની એક દીકરી છે, તો અહીંયા રહેશો તો એમને પણ સારું લાગશે. પણ મારા પપ્પાએ બધું વેર વિખેર કરી નાખ્યું. હવે હું રજા લઉં. સંધ્યા, જો મેં પપ્પા હારે વાત કરી અને એણે મને એમ કીધું કે મેં કાંઈ કર્યું જ નથી. શું? હા, કઈ કોઈ માણસે પોતે ભૂલ કરી હોય તો બધાની સામે આવીને એમ કે હા મેં તો આવી ભૂલ કરી છે એમ. અરે વાત એવી નથી, પણ તું સમજવાની કોશિશ કર ને. અને મેં પપ્પાને ન બોલવાના શબ્દો બોલ્યો હું. છેલ્લે તો મેં એમ કીધું કે આની કરતાં મમ્મી વહી ગયા ને એની કરતાં પપ્પા વહી ગયા હોત તો સારું હતું. પણ મને પછી એમ થયું કે પપ્પા એવા છે તો નહીં, એણે એવું કર્યું તો આવું કર્યું શું કામ? પપ્પા એવા નથી તો આવું કર્યું શું કામ? શું જરૂર પડી એમને? અને આ ઉંમરે આ બધું શોભા દે છે એને? મારી વાત સાંભળ, શોભા તો નથી દેતો, પણ આ મને કાંક અલગ વાત લાગે છે. કાંક શું કેવું તને હવે? શું અલગ વાત લાગે છે? મારા મમ્મી ખોટું બોલે છે એમ? હું એમ નથી કહેતો, પણ હું તને એમ કહું છું કે પપ્પાએ કદાચ એવું લગભગ તો ન જ કર્યું હોય. હું એને કેવા શબ્દો બોલ્યો હા. સમજો. તમારી વાત અત્યારે મને- બિલકુલ બરાબર છે. પપ્પાએ એવું કર્યું જ ના હોય. પપ્પા બિલકુલ સાચા જ છે એની જગ્યા પર. જે કર્યું છે ને એ મેં ને મારા મમ્મીએ જ કર્યું છે. એવી વાત નથી. જો મને અત્યારે દુઃખ થાય છે, મેં પપ્પાએ એવી વાત કરી હતી. તું સમજ તો વધારે સારું. હવે શું સમજુ? શું સમજુ? જો સંધ્યા, આ વાત છે ને એ પ્રેમથી પતાવવાની હોય. આવી રીતે તું રાડા રાડી કરીશ તો કેમ હાલશે? હે, તને કહું. રેવા દો ને. તમારે માનવું જ નથી, તમારે પપ્પાની ભૂલ તમારે ગણવી જ નથી, તો પછી રાડા રાડી કે હું શાંત બેસું કે રાડા રાડી કરું? એમ શું નહીં. ફરક પડવાનો છે? એક બીજો વિચાર કર. પપ્પાની કોઈ દી એટલે કોઈ દી બહારથી ક્યાંય ફરિયાદ આવી? હે? ઘર કોઈ સુધી દી. પહોંચવા જ ન દેતા હોય, બારોબાર જ મામલા નિપટાવી લેતા હોય, પછી શું પહોંચે ઘર સુધી? જો મારી વાત સાંભળ, પપ્પા જો ગુનેગાર હશે ને તો એને હું સજા આપીશ. હવે શું સજા આપવાના તમે? તમે પેલા ગોતો તો ખરી કે પપ્પાનો વાંક ક્યાં છે, શું કરે છે પપ્પા, એવું તો શું કર્યું? મને તો એ ખબર નથી પડતી. અને હવે જો તમે ના પૂછ્યું તો હું ડાયરેક્ટ જઈને પૂછી લઈશ કે શું કર્યું તું તમે? જો તું પપ્પાનો છે ને, પપ્પાને એક શબ્દ નહીં પૂછતી, તને કહી દઉં છું. વાહ કેમ? કારણ કે પપ્પાને મેં નો કહેવાના શબ્દો કહી દીધા. એકવાર તો હું કહું છું, એક દીકરો છે ને બાપને નો કે એવા શબ્દો કે એટલે ત્યાં હદ આવી જાય. નો કહેવાના શબ્દો. ખબર છે હવે તમે શું કીધું હશે નહીં. મને તો તો- એમનામાં કઈ ફરક પડવો જોઈએ. હા, પણ એ તારી વાત હાચી. પણ મને એક બીજો વિચાર આવે છે. તારા મમ્મીમાં કાંઈ વાંક નહીં હોય ને, ખોટું હા નહીં બોલ. શું બોલો છો તમે? હા, મને એવું લાગે છે એટલે તને કહું છું. મારા મમ્મીમાં વાંક હશે. સરસ. જો તું છે ને આવી રીતે મારી હારે ઝઘડો કરે ને તો આ વાતનો કાંઈ ઉકેલ નહીં આવે. હા પણ તો તમે શું કર્યું? આટલા દિવસ
જબરજસ્તી કહું છું કે તમારા પપ્પાનો વાંક છે, તમારા પપ્પાનો વાંક છે, સમજમાં નથી આવતું તમને? તું તો પણ મારા પપ્પા આવું ના કરી શકે, મારા પપ્પા આવું ના કરી શકે તો કોણ બાજુવાળા ભાઈ કરવા આવ્યા હતા ઘરે? હવે હો વાતની એક વાત, મારા પપ્પાએ કર્યું હતું, હું ઈ કે હાલ. મને નથી ખબર. મેં મમ્મીને 4 વાર પૂછ્યું પણ મમ્મી મને નથી કહેતા કે પપ્પાએ શું કર્યું એમ. એમણે મને ખાલી એટલું કહ્યું કે પપ્પાએ એના પર નજર ખરાબ કરી, બસ. નજર ખરાબ કરી. આમાં કેવું થાય ખબર, અત્યારે સમય જ એવો છે. કોઈક છોકરી હાલી જતી હોય, એક ભાઈ આ બાજુ ઊભા હોય ને આપણે અહીંથી ખાલી જોવીને ત્યાં એમ કે "એ જો ઓલા બિચારો એની ઉપર ખરાબ હા, દ્રષ્ટિ કોઈ ગાંડું કરે." થઈ ગયું હોય કે ખાલી જોવે તો બી એવું બોલે. અરે આ અત્યારે એવો સમય છે, તું હું માન નવરાત્રીમાં ગરબા લેતા હોય તોય ન્યા જઈને મતલબ એના મનમાં કાંઈ ન હોય, એમણે આમ જોતા હોય હે તોય એમ કે આ માણા ખરાબ છે. તમારા પપ્પાએ કંઈ નથી કર્યું, જે કર્યું એ મારા મમ્મીએ કર્યું છે, બસ. જતા રહો અહીંયાથી. શું બોલે છે તું? કઈ ભાન છે તને? હા, હા, હું જે બોલી રહ્યો છું સાચું જ બોલી રહ્યો છું. હું ગયો હતો અશોકના સાસુના ઘરે ગયો હતો. મેં એને પૂછ્યું કે તમે કેમ આવી રીતે કોઈને કીધા વગર આવી ગયા, તો એણે આ બધી મને વાત કરી કે તમારા પપ્પાની ખરાબ નજર છે મારા ઉપર. અરે શું ખરાબ નજર છે? એ બાઈને મેં એની સાથે વાતે નથી કરી મેં. અરે એમને એમ જ મેં એમને જોયા, એ કંઈક ગડબડ બળબડ એ લોકોની ચાલતી હતી ને પછી કંઈક રિસાઈને કંઈ મોઢું ચડાવેલું હતું એમણે, પેલા જતા રહ્યા. મારી વાત સાંભળો, હા ચિઠ્ઠી તમે જ લખી હતી ને? હે, અરે કઈ ચિઠ્ઠી ભાઈ? મને કોઈ ચિઠ્ઠી નથી ખબર. કઈ ચિઠ્ઠીની વાત કરે છે તું? અને આ અશોક પણ મારું મગજ ખરાબ કરીને ગયો. એને મેં કહ્યું કે ભાઈ તારી સાસુ સાથે મેં કોઈ ગેરવર્તણૂક નથી કરી, મેં સારી રીતે જ વાત કરું છું એમની સાથે. એ મારી સામે જતા રહ્યા છે ને મને કંઈ કહ્યું જ નથી, તો કેવી રીતે મારા પર આક્ષેપ લગાવી શકે? સમજતો નથી મારી વાત. એટલે કંઈક મને એવું લાગ્યું કે એ કંઈક સંધ્યા બહુ સાથે એનું કંઈ થયું હશે અનબન, એમાં જતા રહ્યા છે, એમને કંઈ ખોટું લાગ્યું હોય. આ તો મારા પર આખો ઓડિયો દોડી આવી ગયો. એવું નથી પપ્પા, તમે સમજવાનો પ્રયત્ન કરો. હું રૂબરૂ એમને મળવા ગયો હતો, એમણે જ બધી મને વાત કરી કે તમારા પપ્પા મારી સાથે મારા માટે શું વિચારી રહ્યા છે મને સમજાતું નથી, એટલે જ તે હું ઘર છોડીને આવી ગઈ. લઈને કંઈક અઘટિત ઘટના ઘટે અને સંબંધો બગડે એના કરતાં હું કોઈને કીધા વગર અહીં આવી ગઈ. અને એને મને આ વાત કરવાની પણ તમને ના પાડી હતી, છતાં પણ તમને વાત તો કરવી જ પડે ને મારે. અરે ભગવાન, શું કરવું આ બેનનું મને તો કંઈ જ સમજાતું નથી. અરે આખા ગામમાં મારી કેવી ઇજ્જત છે તમને લોકોને બધાને ખબર છે. અરે એક એક સ્ત્રીઓ આપણા ઘરે આવે છે, કેટલા મને માન મર્તબાથી જોઈએ છે, મારી સામે ઘૂંઘટ કાઢે છે લોકો, તો પછી આ બેનને શું થઈ ગયું? અરે આપણે લગ્ન કરીને સંધ્યાને લાવ્યા ત્યારે એકલા ના પડી જાય એટલા માટે તો આપણે આપણા ઘરે લઈને આવ્યા એમને. એક મિનિટ. તમે અશોકના સાસુ વિશે કાંઈ લખ્યું નથી? અરે હું પહેલાં મને એ કહો, હા ચિઠ્ઠીમાં તો મંજુ નામની ચિઠ્ઠી તમે લખી છે કે મને તારી બહુ યાદ આવે છે, હું તારા વગર રહી નથી શકતો, તું એકલી પડી ગઈ છે, તો આ ચિઠ્ઠી કોને આ ચિઠ્ઠી એવું કાંઈ તમે લખ્યું જ નથી? અરે ભગવાન, ક્યાં બધી તું મને એમ કે આ સંધ્યા બહુ છે એની માનું નામ શું છે? આ વેવાણનું નામ શું છે કે તો મને? એમનું નામ તો દીપ્તિબેન છે, પણ એમનું હુલામણું નામ મંજુબેન છે એવું કહે છે. અને તમે ચિઠ્ઠીમાં મંજુ નામ લખ્યું છે તો કોને લખ્યું હોય તમે? અરે બાપ રે બાપ, હવે મને એમ કે તારી માનું નામ શું છે? હા, હવે એ મારે તમને કહેવાનું, મારી માનું જમનાબેન. જમનાબેન. એને હું પ્રેમથી શું બોલાવતો હતો? મંજુ. મંજુ. એટલે ગાંડા, એટલે તારી માને લખી હતી ચિઠ્ઠી, અને એ પણ લગ્ન પહેલા. એટલે ક્યાં મળી ગઈ એમને આ મારી ચિઠ્ઠી? અરે એ તો ત્યાં તિજોરીની અંદર મૂકી હતી મેં. અરે તિજોરીને ને શેઠ આપણી પેલી છે ને બેડ ઉપર પડી હતી એવું કહ્યું એને મને, કચરામાં આવી આડી. અરે એ મારી પર્સનલ બાબત છે અને તે તો કોઈને જ ખબર નથી. અરે ભાઈ, અમારા લગ્ન થયા ને એ પહેલાથી અમે એકબીજાને ઓળખતા હતા કોલેજ કાળથી. અને ત્યારે તમારું આ વોટ્સઅપ ફેસબુક આ બધા ધંધા નહોતા. અરે અમારે લેટર લખવો પડતો, લેટર એકબીજાને દિલની લાગણીઓ છે ને લેટર દ્વારા અમારે પ્રસ્તુત કરવી પડતી ને કોઈકને આપવું પડતું ને જઈને આવતું. અચ્છા, એટલે વાત સમજવા ફેર થઈ છે. એ ચિઠ્ઠી તમે મારા મમ્મી માટે લખેલી હતી અને દીપ્તિ આંટી એ ચિઠ્ઠી હાથમાં લીધી એટલે એને એવું લાગ્યું કે મારા માટે લખી. તો પછી એમાં લખ્યું હશે કે હું તને બહુ ચાહું છું ને મારાથી બધાની સામે તને બોલાતું નથી, પણ હું શું કરું, તારા વગર રહેવાતું નથી, આવું બધું લખ્યું હતું મેં. અરે
બધું સમજવા ફેર થયું ને એમાં બધો પપ્પા ગોટાળો થઈ ગયો સાચું કહું ને તો હવે આના માટે છે ને કંઈક રસ્તો કાઢવો પડશે મારે. પહેલાં તો પેલા અશોકને સમજાવતું, એટલું બધું બોલીને ગયો છે એના બાપને. ચિંતા નહીં કરો, હું એને મળીને વાત કરું છું અને સમજાવું છું, ઠીક છે? તમે બી ચિંતા નહીં કરતા. આનું જલ્દી સોલ્યુશન લાવવું પડશે મારે, કરું છું કંઈ. હા, ચરિત્ર ફેરવી નાખ્યું મારું. ગજબનો લોચો હું મોટા ભાઈ તમે મને ફોન કરીને બોલાવ્યો. બોલાવવો જ પડે એમ તો. અશોક મારી વાત સાંભળ. મારે કાંઈ ન સાંભળવું. પહેલા અને વાત તો મારે છે ને અલગ થઈ જવું છે, નકર પછી મારી ઘરવાળી છે ને ઈ મારથી અલગ થઈ જાય. બોલી લે, તારે જેટલું બોલવું એટલું પહેલા બોલી લે. તારા દિલની ભડાસ બધી કાઢી લે એટલે હું સાચી વાત તને જણાવું એટલે તને આઈડિયા આવશે. બોલ ભાઈ બોલ. હાચી વાત હવે રહેવા જો ને. હા બોલવા મળ. આપણા પપ્પા રહ્યા બરોબર, એને હું હારા માણસ જ માનું છું. પણ મારે હાહુ ખોટા તો હોય નહીં, કે મારી ઘરવાળી ખોટી તો હોય નહીં. હે જો આજુબાજુ વાળા મને પૂછે છે કે તમારે હાહુ ક્યાં ગયા? મેં તો વૈયા ગયા. પપ્પા ખોટા નથી કે નથી તારા સાસુ ખોટા, બંનેની જગ્યાએ રાઈટ જ છે. સમજવા ફેર થયું છે એટલા માટે તને ફોન ભાઈ કરીને. હવે હું સમજવા ફેર થયું હોય હવે. અત્યારે તો મારે ને સંધ્યાને ઝઘડા થાય છે, એ તમને ખબર છે? અરે પણ મારી વાત તો પૂરી સાંભળ મારા ભાઈ. તું શું એકલો બગ કરે છે? સમજતો નથી વાતને. અત્યાર સુધી મને પણ એવું જ હતું કે ભૂલ પપ્પાની છે, આપણા પપ્પાની ભૂલ નથી. ભાઈ- સાંભળવી છે મારી વાત પહેલા તારે? કેમ એની વાત એની ભૂલ નથી? અરે એ ચિઠ્ઠી જે છે ને એ પપ્પાએ તારા સાસુને નથી લખી, આપણા મમ્મી માટે લખી હતી, અને એ પણ વર્ષો પહેલા. આ તો ઓચિંતાની ચિઠ્ઠી ત્યાં કેવી રીતે આવી ગઈ? પણ મારી વાત સાંભળો, ચિઠ્ઠીમાં શું નામ લખ્યું હતું? શું નામ લખ્યું તું જ કે મને? શું નામ લખ્યું તું મને તું જ કે? મંજુ. તો પપ્પા મમ્મીને શું કહીને બોલાવતા હતા ભૂલામણા નામથી? સમના મંજુ. હા વિચાર, હવે વિચાર. આ સમજવા ફેર થયું. અને હા કહેવાય ને કે સંજોગ જ્યારે બને ને કે તારા સાસુનું પણ કંઈક નામ મંજુ હશે, ભૂલામણું નામ, કે શું ખબર, મને કઈ સમજાતું નથી. મગજની તો છે ને હાવ પથારી ફરી ગઈ. હા તો અમે પપ્પા એ જ વિચાર હતા. એ કહે કે તમે મારા ચરિત્ર પર શંકા કરી રહ્યા છો. મેં કીધું પપ્પા શંકા નથી કરતા, જે બન્યું છે બધી વાત મેં એને કરી, કે હું તમારા અશોકના સાસુ પાસે ગયો હતો ને બધી મને વાત કરી. એટલે મેં પપ્પાને પૂછ્યું. પપ્પાએ કીધું દીકરા મારી પર ભરોસો નથી. પછી મેં જ્યારે વાત કરીને ત્યારે એને મને કહ્યું કે આ ચિઠ્ઠી તો જ્યારે મારા લગ્ન નહોતા થયા એ પહેલાંની લખેલી છે. હવે ક્યાંથી એના હાથમાં આવી ગઈ તો મને કેવી રીતે ખબર પડે? હું શું કામ લખું? હું એવો માણસ છું કે આવી રીતે નજર બગાડું? તમે એવા માણા નથી એને કહી. પણ હું એમ કહું છું આ બધું કેવું કહેવાય, મારા હાહુનું હુલામણું નામ એ, અહીંયા મમ્મીનું નામ એ હતું. હે એટલે આ બધું જો મમ્મીનું નામ શું હતું? જમનાબેન. હે તો આપણા કાકીનું નામ શું હતું? જમનાબેન હતું ને. પછી ચેન્જ કરીને આપણે શું કર્યું? હે હંસાબેન કર્યું ને? કર્યું કે નહીં? હા સંજોગ પર એક નામ સરખા હતા એટલે બે અલગ કર્યા. હવે કોઈ ક્યારેક જમનાબેનથી કંઈક ઓલું કરે તો કાકીને ખોટું લાગે કે નહીં લાગે? હા સ્વાભાવિક છે, સમજવા ફેર થયું છે. પણ હવે આ વાતનું સોલ્યુશન લાવવા માટે એક જ રસ્તો છે કે તું સંધ્યાને સમજાવ, એમના મમ્મીને અહીંયા બોલાવે, બધાને ભેગા કરીને આ વાતનો ખુલાસો કરી નાખીએ. મારથી નથી સમજે, મને રહેવા દો. જો મારાથી એને ન કહેવાય. અરે તમે તારે કયો ને. અને મારા ભાભી અત્યારે પિયર છે ને એને તેડી આવો, બરોબર? એ તો વાત કરી એક છે ને. હવે એ કરું તો થાય, તારા ભાભી તેડી આવું તો થાય. ના ના હવે રહેવા જો. હજી ન્યા મને ખબર છે એને ઘણું ન્યા કામ છે. લગ્ન છે ને મારા શાળાના એટલે ગઈ છે, નહીંતર જાય એમ છે કોઈ દિવસ. પણ તું હું કહું છું, જો તું સંધ્યાને પ્રેમથી સમજાવ કે તારા સાસુને અહીંયા બોલાવે, પપ્પાને ને એના સાસુને ભેગા કરીને આ વાતનો ખુલાસો કરી દઈએ, નકર આ સંબંધો બગડતા વાર નહીં લાગે. આ મનમાં એકવાર ઝેર ભરે છે ને માણસના, એને ઓકાવી નાખવું પડે. અને ના ઓકાવીને ત્યાં સુધી ઝેર છે ને અંદર આમ ચક્રાવે ચડાવ્યા કરે, હો વિચાર આવે કે. સમજાય છે ને મારી વાત? સમજુ છું, બધી વાત સમજુ છું. અને પછી તારા સંધ્યાઓ તારાથી ના સમજે ને તો મને કહેજે, હું આવીશ સમજાવવા. બરાબર? બરોબર. અને બીજી વાત એ કે અને મેં છે ને કોઈને કહેતા નહીં હો. મારા આવુને થોડીક વાર પહેલાં છે ને ફોન કર્યો. શું એટલે કહેતો? મતલબમાં મારી વાત સાંભળો. એ કે ચિઠ્ઠી લખી હતી. હું સંધ્યાને અત્યારે પૂછીને થાકી ગયો હતો, બરોબર? બપોરે હું જ્યારે ઘરે હતો ને ત્યારે. પણ એણે તો મને જવાબ જ ન આપ્યો. એ કે એ મને નથી ખબર શું કર્યું. કાંઈ વાંધો નહીં, જે થયું તે. હવે તું સંધ્યાઓ પાસે જા અને એને સમજાવ કે એના મમ્મીને ફોન કરીને બોલાવે. આપણે બોલાવીશું તો નહીં આવે. જા. મને બીક લાગે છે, કાંક થાય ને તો પાછા હું આવજો. આવું. જા. સંધ્યા તું અહીંયા બેઠી છો,
ન બેસું? જો મારી વાત સાંભળ, હવે છે ને ગુસ્સો કરવાથી કાંઈ ફાયદો નથી થવાનો. કેમ? કારણ કે પપ્પાએ અત્યારે સ્વીકારી લીધું છે કે પપ્પાએ જ બધું કર્યું છે એમને? હા, મારા પપ્પાને છે ને તારા મમ્મી છે ને ધ્યાનમાં આવી ગયા હતા, સમજી? મારી વાત સાંભળ, આ વાતનું છે ને સમાધાન થઈ ગયું છે અને હાચી હકીકત ખબર પડી ગઈ છે. શું છે હકીકત? ચિઠ્ઠી. કોની ચિઠ્ઠી? પપ્પાએ એક ચિઠ્ઠી લખી હતી. મમ્મીને હા, પણ ખબર જ હતી. આવી સાવ નખી દીધા જેવી હરકત જ કરી હશે તમારા પપ્પાએ. મારા ચિઠ્ઠી લખી, ચિઠ્ઠી. એ તમે નથી લખી ક્યારેય મને ચિઠ્ઠી, અને તમારા પપ્પાએ મારા મમ્મીને ચિઠ્ઠી લખી. ચિઠ્ઠી લખી હોત તો સારું હતું ને. મેં મારી વાત સાંભળ, તું હવે છે ને તું ખોટી સાબિત થઈ ગઈ છો અને તાર એટલે? મમ્મી હા, મારા પપ્પાએ ચિઠ્ઠી લખી હતી પણ તારા મમ્મીને નહીં, બીજા કોઈને. હજી આ ધંધા ઈ બારે કરે છે. હા, ઘરમાં ને ઘરમાં કરતા હતા ત્યાં સુધી તો બહાર નહોતું પાડ્યું આપણે. હવે એને બારી બધી કરવાનું ચાલુ કરી દીધું. જો હું કહી દઉં છું, હું તો કહી દઈશ કે એ મારા સસરા નથી. મને આવી રીતના આ વસ્તુ નથી ગમતી બિલકુલ. તારી જીભ બહુ લાંબી છે હો. એ તો છે જ પહેલેથી. મારી વાત સાંભળ, જો વર્ષો પહેલાની આ ચિઠ્ઠી હતી. વાત એમ છે કે મારા મમ્મી છે ને એ નામ જમનામાં છે, તને ખબર છે? હા, હે, તો એનું બીજું નામ છે ને મંજુબેન હતું. તો હું શું કરું? મારા મમ્મીનું નામ તો દીપ્તિ છે ને. તારા મમ્મીનું બીજું નામ શું છે? મંજુ. સમજાણું તને? હે, બફાઈ ગયું. બફાઈ ગયું નહીં, હું બસી ગયો, નકર તું છૂટા છેડા લઈને જવા નથી, મને ખબર છે. એ તો જાત જ ને. હવે હું કહું છું તને કે તારા મમ્મીને છે ને ફોન કરીને બોલાવી લે અને અહીંયા છે ને વાત પતાવવી અને સમાધાન કરવી, નકર પછી છે ને હેરાન થઈ જવું. તારા મમ્મીએ કોઈને ફોન ન કર્યો હોય ને તો સારું, બરોબર? કે સંધ્યાના હારાની ખરાબ નજર ના હશે, પછી ચિત્ર સપાઈ જાય. ના ના, મમ્મી એમ કંઈ નહીં કીધું હોય, નહીં વાંધો આવે. એવું હોય તો હું હમણાં જ મમ્મીને ફોન કરીને બોલાવી લઉં. આજે ને આજે જ બધો ખુલાસો કરી દઈએ. હા, તો ખુલાસો કરી નાખજે અને ફોન કરીને જલ્દી બોલાવજે, જેથી કરીને છે ને વાત આગળ ન વધે. આ તો સારું ચૂક બધી ખબર પડી ગઈ, નકર તો હું તમને કોણે કીધું આ બધું? રાજભાઈ. હું આમ કરશો? નહીં, એ તો સારું કહેવાય એમ. રાજભાઈ ઇન્વેસ્ટિગેશન સારું બેસાડ્યું. એ સારું જ છું ને, સમજે તું? અને અને કાંઈ નહીં. અને હવે આપણે મમ્મીને બોલાવી લઈએ. ફોન કરતું જા. પપ્પા, મારથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હો. તારે સમજવું જોઈએ તું કોની સામે બોલે છે. હવે ટાટક વળી તને, રાજે બધી વાત કરી ને તને. આ જો તારો મોટો ભાઈ કેવો સમજદાર છે, એને બધી વાત કરી. મેં સમજદારીથી એને મારી સાથે વાત કરી ને આખી વાતનો નિવેડો લાવ્યો. હવે તું તો મારી વાત સાંભળવા જ તૈયાર નહોતો. બસ તારી પત્નીએ તને કીધું ને તે સાંભળી લીધું. અને આ તારી સાસુ, અરે એને હતા આપણા કેટલા માન સન્માનથી આપણે આપણા ઘરે લાવ્યા હતા. હવે બેટા હું એવો લાગુ છું તને? એ દિવસે તું એટલું બધું બોલ્યો ને, અંદર જઈને તો મને રોવાનું આવી ગયું. બોલ. આ કેવી વાત કરો છો? જો મારી વાત સાંભળો, આ વાત એવી હતી ને એટલે હું હાસુ માની ગયો. અરે પણ તારા બાપ પર ભરોસો કરવાનો હોય ને. તારી સાસુ તો 4 દિવસથી આપણા ઘરે રહેતા હતા. તને તો મેં પેદા કર્યો છે ને બેટા, તો બાપ પર ભરોસો કરવાનો હોય. ચાલ જવા દે, પણ હવે તને ખાતરી થઈ ને તારો બાપ નિર્દોષ છે એમ? હા, અને મારા હાહુ છે ને આવે છે, બધી વાત છે ને આપણે છે ને એને કહી દેવાની છે, એટલે છે ને સંબંધ ન બગડે. સંબંધ તો તમે બગાડી નાખ્યા હતા ભાઈ. મારા તો સંબંધ સારા જ છે, પણ તારા સાસુને ગેરસમજ થઈ એમાં હું શું કરું? બોલ. હાસી વાત છે તમારી, હાવ હાસી વાત છે. આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી, અમારે તમને થોડીક ચોખવટ કરવી હતી એટલે જ તમને આજે અહીંયા બોલાવ્યા છે. હા, હવે- હવે દીકરા. અશોક, જુઓ, મારી વાત સાંભળો. આ બધું બન્યું ને એમાં મારા પપ્પાને મેં એવું કીધું ને કે વાત જવા દો. મેં મારા બાપને મેં હાવ હલકો કહી દીધો હતો તે દિવસે, પણ જ્યારે હકીકત ખબર પડી ને ત્યારે લાગ્યું કે
ખોટા તમે નહોતા કે ખોટા એ નહોતા. વાત એમ છે ને કે મારા મમ્મી જે અત્યારે આ દુનિયામાં તો નથી, પણ મારા પપ્પા છે ને એને પ્રેમથી છે ને મંજુ કહીને બોલાવતા, સમજ્યા તમે? અને પહેલાં તો ચિઠ્ઠીનો જમાનો હતો, તો મારા પપ્પાએ ચિઠ્ઠી લખી હતી આમ, અને એ કબાટમાં પડી છે. હવે ભૂલમાં કબાટમાં ખોલવા ગયા હોય ને હેઠી આવી હોય ને પછી કોકે ત્યાં મૂકી હોય તો વાત અલગ છે. તે દિવસે તમારા હાથમાં ચિઠ્ઠી આવી ગઈ. જો આમાં હું તમારો વાંક પણ નથી કાઢતો, પણ બસ તમે ફક્ત ઉતાવળ કરી નાખી દરેક વાતમાં. એકચ્યુઅલી હું મારી વાઈફને હુલામણા નામે, મંજુ નામે બોલાવતો હતો. એનું નામ હતું જમના, અને લગ્ન પહેલાં અમે એકબીજાને ઓળખતા હતા, એટલે કોલેજ કાળથી અમે એને ચિઠ્ઠી વગેરે અમે એકબીજાને પ્રેમપત્ર વગેરે આપલે કરતા હતા. છોકરાઓ સામે બોલવાનું તો મને સારું નથી લાગતું, એટલે એને તમે જે કંઈ અંદર શબ્દો જે તમે લખેલા જોયા હશે, વાંચ્યા હશે, એ બધા મારી પત્ની માટેના હતા. ને એ ચિઠ્ઠી એને જ લખી હતી મેં, જે મારા ઘરે હતી ને ખબર નહીં તમારી પાસે ક્યાંથી આવી ગઈ. એટલે મૂળ વાત એવી છે કે આ સમજણનો અભાવ થયો છે. તમને સમજવા ફેર થયું છે કે નામ એવું હતું એટલે તમને એવું લાગ્યું છે કદાચ મારા પપ્પાએ તમારા માટે લખ્યું, પણ મારા પપ્પા પણ એમાં દોષિત નથી. એ તો મારા મમ્મી માટે લખી હતી. એટલે જ મેં વિચાર્યું કે મારા પપ્પા ક્યારે આવું પગલું ભરે છે. જે દિવસે હું તમને મળવા આવ્યો ને ત્યારે મેં નક્કી કરી લીધું હતું કે આ વાતનો તાગ મેળવીને જ રહીશ, કારણ કે આપણે એકબીજાના સંબંધી છીએ. અને કાલ ઉઠીને સંબંધો બગડે તો સમજાવોને આ ઘરમાં રહેવું પણ થોડુંક અજીબ લાગે. એટલે જ આ વાતનો તાગ મેળવવા માટે હું તમારી પાસે આવ્યો અને મારા પપ્પા સાથે વાત કરી. ત્યારે વાતની ચોખવટ થઈ કે આમાં ભૂલ કોઈની નથી, ખાલી સમજવા ફેર થયું છે. એટલે જે વાત તમારા મગજમાં ઘર કરી ગઈ હતી ને એને ભૂલી જાઓ. મારા પપ્પાએ એવું કંઈ કર્યું જ નથી. તમારી વાત સાચી છે. આમ તો મારે માફી માગવી જોઈએ પ્રવીણભાઈ તમારી, કે મારી ગેરસમજના લીધે આટલી મોટી આફત આવીને ઊભી રહી ગઈ. પણ સાચું કહું તો થોડી વાર એ પત્ર વાંચીને હું બહુ ડરી ગઈ હતી. સંધ્યા, થઈ શકે તો તું પણ મને માફ કરજે. અરે. મારા લીધે ભૂલ તો મારાથી પણ થઈ છે પપ્પા. આઈ એમ સોરી. મેં તમારા માટે બહુ ના બોલવાનું બોલ્યું છે. અને હું તમારી માફી માંગુ છું. ઠીક છે, માફી માંગવાની કોઈ જરૂર નથી. આપણે સમજીએ છીએ કે આવી સમજફેર થઈ જતી હોય છે જીવનમાં, પણ એક વાત છે કે કાને સાંભળેલી વાત કરતાં આંખે દેખેલી વાત પર વધારે ભરોસો કરવો જોઈએ. અને જે રીતે રાજે આખી વાતનો તાગ મેળવ્યો એવી રીતે દરેક વાતની મૂળ સુધી પહોંચવું જોઈએ. ઘટના આવી રીતે જ ઘટે છે. આ માણસો છે ને સમજણના અભાવને લીધે છે ને કેટલાય પરિવારો વેરવિખેર થઈ જાય છે. વાત નાની એવી હોય ને એને મોટું સ્વરૂપ આપી દે. કોઈને જાણવું નથી, જોવું નથી ને બસ એકબીજાનો વાંક કાઢવો છે. પણ જો બધા સમજી કાઢવી અને શાંતિથી વિચારીને નિર્ણય લેતા હોય ને તો ક્યારેય કોઈ ઘરે નથી તૂટતા ને કોઈ સંબંધો નથી બગડતા. હવે માની લો કે આ વાતને તાગ ન મેળવ્યો હોત તો આ વાત ક્યાંની ક્યાં પહોંચે. સંબંધો બગડે, એકબીજાના ઘર તૂટે, ખોટા સંબંધો પર પાણી ફરી જાય. એટલે મારું તો માનવું એવું છે કાંઈ પણ કરો ને તો સમજી વિચારીને પગલું ભરો. હાચી વાત છે તમારી, હા હાચી વાત છે. પણ અત્યારે શું છે કે મતલબમાં સમય એવો છે ને એટલે મતલબ આપણને પહેલાં વિચાર જ અવળા વિચાર જ આવે કે આ આમ જ હશે. સમજે આપણે કાંઈ લાંબુ વિચારવી નહીં. કાંઈ વાંધો નહીં, જે થયું એને હવે ભૂલી જાઓ. અને બેભાન તમે આ બધું મગજમાંથી કાઢીને ફરી પાછા અમારે ત્યાં આવી જાઓ. અમે સમજીએ જ છીએ. અમે તમને અમારે ત્યાં રહેવા માટે એટલે જ વિનંતી કરી હતી કે અમારે ત્યાં સંધ્યા બહુ સિવાય બીજું કોઈ બાઈ માણસ નથી, અને સંધ્યા બહુ એકલા ના પડી જાય ને તમે આમે એકલા રહો છો. એટલે આવો, આ તમારું જ ઘર છે. બસ આ બીજી વખત આવી કોઈ ગેરસમજ નહીં કરતા બસ. એટલે છે ને મનમાં કોઈ પણ છોડ રાખ્યા વગર શાંતિથી અહીંયા રહો અને તમારું જ ઘર સમજીને રહેવાનું છે. બીજી કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. હા, જાઓ જાઓ, એને ઘરમાં લઈ જાઓ. બેસો. અરે બાપરે, છેલ્લે આ વાતનો ઉકેલ આવ્યો ખરો ભાઈ. તારા સાસુ માની ગયા એટલે જાણી ગયા જે સાચી વાત હતી એ. ખબર છે, સાચું કર્યું, ભીના ઠામમાં ઘી પડી ગયું. હા.